આવેલ ઓડિટોરિયમમાં સાયબર સંજીવની 3.0 અભિયાનનું આયોજન કરાયું હતું. તો આ સમયે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓ હાજર રહ્યા હતા. સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા અડાજણ ખાતે આવેલ સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે સાયબર સંજીવની 3.0 અભિયાનનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાયબર ફ્રોડ સામે સુરત પોલીસ દ્વારા જાગૃતતા અભિયાન હાથ ધરાયું હતું અને સાયબર કેસોમાં વધારો થતા સાયબર સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સાયબર ક્રાઇમમાં ઘણા પરિવાર બરબાદ થયા હોય અને ભોગ બનનાર આપઘાત કરતા હોય ત્યારે પોલીસે આ મામલે લોકોને જાગૃત કરવા આ સાયબર સંજીવની 3.0 કાર્યક્રમ યોજ્યો હતો. सांसद श्री मुकेशभाई दलाल, धारासभ्य श्री प्रवीणभाई गोगारी, मनुभाई पटेल, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, શહેર પોલીસની આખી ટીમ અને શહેરના સૌ નાગરિકો. સામાન્ય રીતે સાયબર ક્રાઇમને આપણે સૌ લોકો ફાઇનાન્શિયલ ક્રાઇમની નજરથી જોતા હોઈએ છીએ, પરંતુ સાયબર ક્રાઇમ એ માત્ર ફાઇનાન્શિયલ ક્રાઇમ નથી. સાયબર ક્રાઇમ નાણાકીય ક્રાઇમ જોડે જોડે સોશિયલ ક્રાઇમ બી એટલું જ મોટું છે અને મારું એવું માનવું છે કે ફાઇનાન્શિયલ ક્રાઇમ કરતાં વધારે એની અસર સોશિયલી પડતી હોય છે અને સોશિયલી ઇમ્પેક્ટ એની એટલી બધી ખતરનાક હોય છે કે અનેક દીકરીઓ, અનેક પરિવારો, અનેક મહિલાઓ, અનેક પતિઓ, અનેક દીકરાઓ, અનેક પરિવારોના જીવન ધૂંધલું કરવાનું કામ સાયબરના દ્વારા થઈ રહ્યું છે. સાયબર ક્રાઇમની અંદર ખાસ કરીને મારે 2-3 મુદ્દાઓ આપ સૌની સમક્ષ મૂકવા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બી અનેક ક્રાઇમો થતા હોય છે. ફાઇનાન્શિયલ ક્રાઇમો બી એટલા જ મહત્વના છે. સાયબર ટેરરિઝમ બી એક ખૂબ મહત્વનો આનો ભાગ છે. એ જ રીતે ફેક પરસેપ્શન બનાવવાનું કામ બી આ જ સાયબર ક્રાઇમનો એક ભાગ છે. હું આજે આપ સૌની સમક્ષ 2 મુદ્દાઓ પર ખૂબ મહત્વનું ધ્યાન આપ સૌનું દોરવા માંગુ છું. ફાઇનાન્શિયલ ક્રાઇમના આપણે અનેક દ્રશ્ય જોયા બી છે, અનેક લોકોએ, અનેક નજીકના લોકોને એના ભોગ બનતા બી જોયા હશે. સોશિયલ ક્રાઇમ, સોશિયલ ઇમ્પેક્ટ બી આની કેટલી નેગેટિવ છે એ બી આપણે સૌ લોકોએ જોયું છે. સાયબર ટેરરિઝમ બી એક ખૂબ મોટો ભાગ છે જેની ઉપર બી આપણે સૌ લોકોની નજર હોવી ખૂબ જરૂરી છે. નાની ઘટના બને અને નાની ઘટનાને કઈ રીતે કટ્ટરતા તરફ લઈ જવાય તે બી સાયબરનો એક ખૂબ મોટો ભાગ છે. અને જરૂરી નથી કે એ કટ્ટરતા બનાવવા માટે, કટ્ટરતા તમારા સૌની અંદર કઈ બી કરીને નાખવા માટે કામ કરનાર લોકોએ માત્ર આપણા જ શહેરના, આપણા જ રાજ્યના કે આપણા જ દેશના હોય. આ કટ્ટરતા તમારી અંદર લાવવા માટે માત્ર દેશની જે કોઈ લોકો છે એટલા જ નહીં, પરંતુ વિદેશી તાકાત બી એની ઉપર ખૂબ મોટું કામગીરી કરતી હોય છે, જેનો આપણે સૌ લોકોને અંદાજો હોવો ખૂબ જરૂરી છે. અને મારું એવું માનવું છે કે દરેક પોલીસ સ્ટેશનમાં આ બજેટની અંદર જે આપણે એક્સપર્ટ્સ આપવાના છે એ લોકોને પોતપોતાના પોલીસ સ્ટેશનોની અંદર આ પ્રકારના કટ્ટરતા વાળી પોસ્ટો પર કઈ રીતે કામ કરી શકાય અને એ પોસ્ટોના માધ્યમથી બીજા લોકો એ દિશામાં, ખોટી દિશામાં ના ફેરવાય તેની જવાબદારી બી લોકલ પોલીસ સ્ટેશન્સની છે. અને જાગૃત નાગરિકોએ બી આ દિશામાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરવું.